સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર રિવરફ્રન્ટમાં ચક્કાજામ કરાયો છે। અનુસૂચિત સમાજના સ્મશાન આગળ ફાયર સ્ટેશન બનાવવાનું કામ ચાલુ હોવાથી સ્મશાનમાં જવાનો રસ્તો બંધ થયો છે। સુરેન્દ્રનગર કલેક્ટરને કમિશનરને પણ રજૂઆત કરવા છતાં રજૂઆતનો નિવેડો ન આવતા રોષ ભભક્યો છે। રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યો છે। રિવરફ્રન્ટ પરથી પસાર થતી એસટી બસો સહિતના વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। તો પહેલા સ્મશાનમાં જવાનો રસ્તો ખુલ્લો કરો, પછી રિવરફ્રન્ટ શરૂ થશેની ચીમકી પણ આપી છે। 2 કલાકથી વધુ સમય રિવરફ્રન્ટ બંધ થયો। સિટી વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો। સ્મશાનમાં જવાનો માર્ગો ખુલ્લો કરવા માંગ ઉઠી રહી છે। સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ઉપર અમારું વર્ષો જૂનું સ્મશાન આવેલું છે। દલિત સમાજનું અવારનવાર અમે દફન વિધિની ક્રિયા વર્ષોથી કરીએ છીએ અને આ સરકારે અમારું ફાયર સ્ટેશન એમને બનાવે છે। ત્યાં અમારી એક જ સરકાર પાસે માંગ છે। અવારનવાર અમે રજૂઆત આવેદન પત્ર આપવા હોવા છતાં આ સરકાર અમારી કોઈ ધ્યાન દેતી નથી અને આજે હાલ અમે રોડ ઉપર રિવરફ્રન્ટ ઉપર ચક્કાજામ કરી અને રોડ બંધ કરાવ્યા છે। અમને આ કોઈ તાનાશાહીમાં આ સરકારમાં કોઈ અમારું ધ્યાન દેતું જ નથી। આવનારા સમયમાં હજી અમારું ધ્યાન નહીં દે અમે ઉગ્ર આંદોલન કરીશું। અત્યારે ડેડ બોડી જવાની કોઈ સ્થિતિ જ નથી। અહીંયા ખાડા મોટા કરેલા છેલ્લા 1.5 મહિનાથી કરેલા છે અને આ સરકાર એવું આ ઘણી જગ્યા એવી છે કે જ્યાં સરકાર ફાયર સ્ટેશન બનાવી શકે છે તો છતાં એ સ્મશાનના ગેટની સામે જ દિવાલ કરી અને ફાયર સ્ટેશન બનાવવાનો એમનો પ્લાન છે। બરોબર છે। આ વર્ષો જૂનું દલિતોનું છે। મારું નામ વાળા હિંમતભાઈ દાનાભાઈ વાળા છે। બરોબર, અમે ઘણા દોઢ મહિનાથી અમે છેલ્લા આ પ્રશ્ન માટે દોડી છીએ। અમને પ્રોપરલી જવાબ મળતો નથી કે તમે મામલતદાર પાસે જાઓ, કલેક્ટર પાસે જાઓ કે આ જગ્યાએ જાઓ, અમને પ્રોપર જવાબ મળતો નથી। છેલ્લે સાહેબને કલેક્ટર સાહેબને અમે મળ્યા। કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ હું ઘટના સ્થળ ઉપર આવીશ, કોઈ આવ્યું નથી અને અમે છેલ્લે કીધું કે ભાઈ આ કાલવારે અમે આંદોલન કરશું, એની તમામ જવાબદારી તમારી ઉપર રહેશે। જેથી કરીને હજી અમારો પ્રશ્નનો નિકાલ આવ્યો નથી, જેથી કરીને અમે આંદોલન આ કર્યું છે। આ જે રોડ ચક્કાજામ કર્યો ને એના એ પ્રશ્ન માટે જ કર્યો છે।